બહુ વર્ષો પહેલા, બહુ જ વર્ષો પહેલા રામાનુજન સાહેબની આ વાર્તા છે. બહુ વર્ષો પહેલા ગુજરાતમાં એક છોકરો હતો, એનું નામ હતું અગસ્ત્ય. હવે અગસ્ત્યના માતા પિતા બહુ જ નોર્મલ લોકો, સીધા સાદા લોકો. એ લોકોની પાસે કંઈ બહુ સાધન સંપન્ન નહોતા. એ લોકો કંઈ બહુ વસ્તુ નહોતી એ લોકોની પાસે. છોકરાને એ લોકોએ ફક્ત આપ્યા સારા સંસ્કાર અને બુદ્ધિ. તો છોકરાએ કહ્યું કે હવે હું શું કરું, હવે પપ્પા હું મોટો થઈ ગયો છું, 18 વર્ષનો થઈ ગયો છું ને હવે મારે ઇન્ડિપેન્ડન્ટ થવું છે અને મારે મારો પોતાનું કંઈ કામકાજ ચાલુ કરવું છે. તો એના પપ્પાએ કહ્યું કામ કર બેટા, તું છે ને દુકાન ચાલુ કર. વાણિયાનો દીકરો છે તું, તો દુકાન બહુ સરસ ચાલશે. તો અગસ્ત્યએ પૂછ્યું પણ પપ્પા કઈ દુકાન ચાલુ કરું? આપણને કંઈ વેપાર કરતા નથી આવડતો કે નથી મારી પાસે કંઈ એવી કેપિટલ, મૂડી જેને કહેવાય કે જેના આધાર ઉપર હું કંઈક વસ્તુ લાવીને વેચી શકું. તો વગર કેપિટલ એટલે વગર મૂડી, વગર કંઈ અનુભવ હું કઈ વસ્તુની દુકાન નાખું? તો એના પપ્પાએ કહ્યું કે તું કામ કર, તું ડાપણની દુકાન શરૂ કર, ધ સ્ટોર ઓફ વિઝડમ. તો પેલા છોકરાએ કહું સમજી ગયો પપ્પા, તો હું ભાડા ઉપર એક દુકાન લાવું છું અને પછી ત્યાં આગળ હું ડાપણની દુકાનનું એક પાટિયું તૈયાર કરી અને ઉપર મૂકી દઈશ અને હું ડાપણ વેચવાનું ચાલુ કરીશ. ડાપણ એટલે વિઝડમ, જેને કહેવાય અક્કલ કે આઈડિયા કે બુદ્ધિ. તમે યાદ રાખજો, કન્સલ્ટન્સી ક્યાંથી ચાલુ થઈ એનાથી મેં શરૂ કરેલું, પાછો એની ઉપર જ આવીશ કે કન્સલ્ટન્સીનો મતલબ શું અને ક્યાંથી એનો જન્મ થયો મારા હિસાબે. તો અગસ્ત્ય ગયો માર્કેટમાં અને ત્યાં આગળ કહ્યું કે સાહેબ ભાડા ઉપર દુકાન જોઈએ છે, તો કોઈની પાસે છે? તો એક માણસે કહ્યું હા ભાઈ, આ મારી દુકાન છે, સરસ મોટો ગાળો છે અહીંયા આગળ, અહીંયા બાજુમાં જેને કહેવાય ફ્રૂટની દુકાન છે, આ બાજુમાં કપડાની દુકાન છે, તો અહીંયા તમારો ધંધો બહુ સરસ ચાલશે અને મહિનાના મને ફલાણા પૈસા આપી દેજો, 1000-2000 રૂપિયા ભાડાના. તો અગસ્ત્યએ કહ્યું ભલે, અને એણે દુકાન ભાડા પર લીધી. તો બધા વિચારમાં પડી ગયા કે શેની દુકાન નાખે છે ભાઈ તું, હે છોકરા, શું વેચવાનો છે તું દુકાન પર? તો કે પાટિયું જુઓ. તો બધાએ પાટિયું જોયું, પાટિયા પર લખેલું હતું ડાપણની દુકાન. એટલે બધા હસવા માંડ્યા કે ડાપણની દુકાન એટલે શું, તું અહીંયા વેચવાનો શું છે જરા અમને કે. તો કે સાહેબ હું સલાહ આપીશ, બુદ્ધિ આપીશ અને ડાપણ આપીશ. તો કે પણ એટલે ડાપણ એટલે એક્ઝેક્ટલી શું? તો કે તમે મારે ત્યાં આવો, કારણ કે એના પણ પૈસા લાગે, મફતમાં કંઈ જ ન મળે સાહેબ. તમારે ત્યાં આવીને હું કહું કે એપલ એક્ઝેક્ટલી શું, તો તમે મને એપલ આપી દેશો? નહીં આપો ને, હા દેખાડશો ને. તો એવી રીતે હું તમને દેખાડીશ. કોઈ કસ્ટમર આવે એટલે હું તમને દેખાડીશ. હવે 1 દિવસ થયો, 2 દિવસ થયા, અઠવાડિયું ગયું, મહિનો થયો, કોણ આવે આવી દુકાનમાં? કારણ કે શું છે, સિમ્પલ સીધા સાદા લોકો, એ લોકોને કંઈ સમજાય નહીં કે આવી જે દુકાનમાં કાંઈ જ ન હોય. એક ટેબલ હતું, એક પંખો હતો ને એ સિવાય કંઈ બહુ હતું નહીં ત્યાં. તો કે આમાં મળે જ શું, કંઈ દેખાતું નથી. આના કરતાં તો એસ્ટેટ એજન્ટની ઓફિસમાં વધારે વસ્તુ પડી છે. આમ જોવા જાઓ તો તમે એસ્ટેટ એજન્ટની ઓફિસમાં તમે જોયું હશે કે બિલ્ડિંગના 4-5 ફોટા હોય ને પછી કંઈક એક બે કાર્ડ હોય ને એક ટેબલ હોય ને ખોટું કંઈક કર્યા કરતો હોય કે આજે બહુ બિઝી છું, આજ તો બહુ સોદા થયા, બહુ અભિનય કર્યા કરતા હોય ને લોકો એવી રીતે. તો આ છોકરો આમ બેઠો રહે આખો દિવસ, કોઈ આવે નહીં. તો એક દિવસ છે ને એક બહુ જ મૂરખ જેવો છોકરો ત્યાંથી આમ પસાર થતો હતો અને એની પાસે પૈસા હતા. પપ્પાએ આપેલા કે ભાઈ આ તારો બર્થડે છે, જા ખર્ચો કર, કપડાં લેજે ને ચોકલેટ લેજે ને ફ્રૂટ લેજે ને કંઈ ખાવું હોય લેજે ને હોટેલમાં જમી આવજે ને કંઈ પૈસા બચે તો કંઈક નવું કંઈક લેજે, નોવેલ્ટી લેજે. તો પેલા એ કપડાં લીધા, પછી એણે ચોકલેટ ખાધી, જમ્યો. પછી એને રિયલાઇઝ થયું કે હવે હું શું કરું? તેની પાસે કંઈક 100-200 રૂપિયા બચ્યા હશે. તો એણે આ દુકાન જોઈ જેનું નામ હતું ડાપણની દુકાન. એટલે સ્ટોરનું નામ જોઈને અંદર ગયો ને કે ભાઈ મારે 200 રૂપિયાની ડાપણ જોઈએ છે, શું ભાવ આપ્યો તમે? હે, કિતના રૂપિયા કિલો? તો અગસ્ત્ય હસ્યો કે ના એમ કે કિલોમાં ના મળે ડાપણ ભાઈ, આ તો ખરેખર નમૂનો લાગે છે. તો કે અચ્છા લીટર? તો 2 લીટર ડાપણ દેના. તો કે નહીં, વિઝડમ, સ્ટોર ઓફ વિઝડમ ભાઈ, આ હું તમને આઈડિયા આપીશ, હું તમને સલાહ આપીશ, હું તમને સમજદારી આપીશ અને એ સમજદારી પ્રમાણે તમે જેને કહેવાય એનો ઉપયોગ કરજો, એને યુઝ કરજો અને તમારા જીવનમાં તમને એ બહુ જ જેને કહેવાય સફળતા આપી શકે. તો પેલો છોકરો કે હા ભલે ભલે. હા, તો અગસ્ત્યએ એક કાગળ ઉપર લખીને આપ્યું, 2 જણા ઝઘડો કરતા હોય ત્યાં ઊભા રહીને જોવું નહીં.
બસ આટલું લખીને આપી દીધું. અને પછી પેલો છોકરો તો ગયો અને આપણો અગસ્ત્ય પાછો જેને કહેવાય પોતાની દુકાન ઉપર સેલ્સમેનની જેમ બોલવા લાગ્યો કે બુદ્ધિની આંખોને ક્ષણમાં જગાડે એવી રૂડી રૂપાળી તમે પાપણ લઈ લ્યો, થોડું ડાપણ લઈ લ્યો, થોડું ડાપણ લઈ લ્યો. તે આજુબાજુ વાળા બધા આવીને હસવા માંડ્યા કે એ ભાઈ ગાંડો લાગે, તું શું બોલ્યો હમણાં? તો કે બુદ્ધિની આંખોને ક્ષણમાં જગાડે એવી રૂડી રૂપાળી તમે પાપણ લઈ લ્યો. પાપણ એટલે આઈલિડ્સ. થોડું ઢાપણ લઈ લ્યો. તો પેલો કે આવું તે લખીને આપ્યું, 200 રૂપિયા લઈ લીધા, તો તું બેવકૂફ બનાવે છે. તો કે કઈ બેવકૂફ નથી બનાવતો, મેં જેને સલાહ આપી છે ને કામ લાગશે સાહેબ, તમે જોજો. તે આપણો પેલો ડફોળ છોકરો જે હતો બચાડો, એ ઘરે ગયો ને એના પપ્પાએ કહ્યું, અરે કેવો રે બેટા, બર્થડે મજા આવી? તો કે હા બહુ મજા આવી. મેં છે ને આ કપડાં લીધા, પછી મેં ચોકલેટ લીધી, પછી મેં થોડી ગેમ્સ લીધી, પછી ઓલા વિડીયો પાર્લરમાં એક હતું ને ત્યાં થોડું રમી આવ્યો, અને પછી મેં છે ને મેં ડાપણ લીધી. એટલે ના ફાધર એટલે પપ્પાએ પૂછ્યું કે હે શું લીધું તે? તો કે 200 રૂપિયાની ડાપણ લીધી. આ જો ચિઠ્ઠી પર લખીને આપ્યું છે કે 2 જણા ઝઘડો કરતા હોય ને ત્યાં ઉભા રહીને જોવું નહીં. તેનો બાપ ભડક્યો કે બેવકૂફ બનાવ્યો તને કોઈએ? 200 રૂપિયા આમાં અપાય? કોણે? ક્યાંથી? કઈ દુકાન? ચાલ મારી સાથે. એને પોતાના શું કહેવાય ભાઈને એટલે દીકરાનો હાથ પકડ્યો અને દીકરાને લઈને ગયો પાછો માર્કેટમાં કે કઈ દુકાન છે? તો કે જો પેલું બોર્ડ લગાડ્યું છે ડાપણની દુકાન છે. બંને જણા દુકાનમાં ઘૂસ્યા અને બાપ ભડક્યો પેલા છોકરા પર, અગસ્ત્ય પર કે આ શું છે ભાઈ? 200 રૂપિયામાં કંઈ પણ લખીને આપી દીધું તે? હે? અને આવા 2 જણ ઝઘડા કરતા હોય ત્યાં આગળ ઉભા રહીને તમારે જોવું નહીં. બસ આના 200 રૂપિયા લીધા, મને મારા 200 રૂપિયા હમણાં પાછા આપે, પોલીસને બોલાવીશું. ઠગે છે તું અમને લોકોને? તો પેલો અગસ્ત્ય કે સાહેબ દુકાન પર બોર્ડ મારેલું છે, હા, તમારો છોકરો સામે ચાલીને અહીંયા આવ્યો, તમારા છોકરાએ ડાપણ માંગી, મેં ડાપણ લખીને આપી દીધી. હવે તમે એમ કહો છો કે આ મેં શું કહેવાય છેતરામણી કરી છે કે મેં ચીટિંગ કરી? મેં શું કર્યું ભાઈ? હે, પૂછો તમારા છોકરાને. મેં આમાં કંઈ કહેલું કે ભાઈ મેં કહેલું કે મારી દુકાનમાં આવ અને લે તું ડાપણ? તો ફાધર કે બધું કંઈ હું જાણું નહીં, તારે જેને કહેવાય મારા 200 રૂપિયા પાછા આપવા જ પડશે, એમાં બીજો કોઈ મારી પાસે વિકલ્પ નથી. તો અગસ્ત્ય કહું ભલે આલ્યો તમારા 200 રૂપિયા, એમ કરીને એણે 200 રૂપીસ, એ વખતે તો 200ની નોટ હજુ નીકળી નહોતી, હમણાં નીકળી છે, પણ એ વખતે એણે એમ કે 100-100ની 2 નોટ પાછી આપી દીધી. અને બાપ બહુ ખુશ થયો. એટલે અગસ્ત્ય કે 1 મિનિટ, મારી સલાહ, મારી ડાપણ પાછી આપો. રિટર્ન ધ ગુડ્સ વિચ યુ હેવ રિજેક્ટેડ ઓર રિફ્યુઝ ટુ એક્સેપ્ટ. ઓકે, તો મને મારી ડાપણ પાછી જોઈએ. તો પેલા ફાધર ભડકી ગયા ને ચિઠ્ઠી નાખી કે લે આ તારી ચિઠ્ઠી, એમાં લખીને આપેલું ને. તો અગસ્ત્ય કે ના 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 ના, ચિઠ્ઠી નહીં સાહેબ, ડાપણ મેં લખીને આપી છે, એ ડાપણ પાછી આપો. તો પેલો ફાધર કે ડાપણ એટલે? તો કે જો મેં તમને એડવાઇસ આપી કે 2 જણા ઝઘડો કરતા હોય ત્યાં ઉભા રહીને જોવું નહીં, એ એડવાઇસ તમારે વાપરવાની નહીં. You cannot use the advice that I have given that you should not stand and watch when 2 people are fighting. એ તમારે કરવાનું નહીં. If you use it, I will sue you. હું તમને અદાલત લઈ જઈશ, કોર્ટ લઈ જઈશ, કારણ કે એ મારી સલાહ છે, મારી ડાપણ છે. પેલો છોકરાનો ફાધર કે હા ઓકે ફાઇન, અમે નહીં યુઝ કરીએ. એટલે હવે ક્યાંય બી 2 જગ્યાએ ઝઘડો, 2 જણા ઝઘડો કરતા હશે તો મારો છોકરો ઉભો રહીને જોશે, એમાં શું થવાનું હતું? અગસ્ત્ય કે તમે પછી જોજો શું થવાનું હતું, પણ મારી એડવાઇસ વાપરવાની નહીં. મારું ડાપણ તમે જે પાછું આપ્યું છે, રિટર્ન કર્યું છે, એ નાવ યુ કેનોટ યુઝ. એટલે છોકરાનો ફાધર પ્રિન્સિપલ માણસ હતો, ઓનેસ્ટ માણસ હતો. એને કહ્યું હા ભલે અમે નહીં વાપરીએ. થોડા દિવસ ગયા, પેલો આપણો અગસ્ત્ય તો બિચારો જેને કહેવાય પાછો રોજ બૂમા પાડે, ઘાટા પાડે અને કે એ બુદ્ધિની આંખોને ક્ષણમાં જગાડે એવી રૂડી રૂપાળી તમે પાપણ લઈ લ્યો, થોડું ડાપણ લઈ લ્યો. કોઈ આવતું નહોતું. છોકરાને થયું હવે ભાડું નથી અપાતું, કંઈ આમદની નથી થઈ, 200 રૂપિયાની ડાપણ વેચી હતી, ડાપણ પણ જેને કહેવાય રિટર્ન થઈ ગયું. હવે મારે દુકાન બંધ કરવી પડશે, શું કરું? તો એના પોતાના ફાધર પાસે ગયો. તો એના ફાધરે કહ્યું શાંતિ રાખ, ધીરજ રાખ, આ બહુ જ સારો આઈડિયા છે અને તું બહુ જ સારી રીતે બિઝનેસ કરે છે, આવશે ઘરાકો. ઇટ ઇઝ ઓલવેઝ ધ ફર્સ્ટ ટાઈમ દેટ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ક્રેક. વન્સ ઇટ ગેટ્સ ક્રેક બધું બરોબર થઈ જશે. તો પેલો અગસ્ત્ય કે ભલે જોઈએ. હવે એ જ દિવસે શું થયું, જે નગરમાં એ લોકો રહેતા હતા ને ત્યાં આગળ એક હજુ રાજાશાહી ચાલતી હતી. એટલે રાજા હતો ને રાજા એટલો મૂર્ખો હતો કે એને 2 રાણી રાખેલી. આજના જમાનામાં એક પત્ની પણ કેટલી ડિફિકલ્ટ હોય છે, સ્પેશિયલી લોકડાઉન દરમિયાન. એ પુરુષોને પૂછી જોજો એટલે તમને ખબર પડશે, કારણ કે આવા વાસણ માંજ્યા તમે, આ કપડાં બરાબર ધુઓ તમે, આપણા જ કપડાં છે એમ કરીને કેવી પાછળ પડી હોય છે વાઈફ. એવી રીતે રાજાની 2 વાઈફ હતી, એટલે આખો દિવસ ઝઘડા કરે. અને એની 2 દાસીઓ હતી, એ દાસીઓ તો એનાથી વધારે ઝઘડા કરે. મારી રાણી છે ને એ બેટર છે, પેલી કે મારી રાણી બેટર છે. પેલી મંથરા અને ધારો કે બીજી કોઈ, ધારો કે કૌશલ્યા રાણીને બી એક જો દાસી હોત તો કેવી હાલત થાત મંથરા અને પેલી બીજી દાસી વચ્ચે, કેટલા ઝઘડા થાત. એ પ્રકારના રાણીઓની 2
સલાહકાર અને હેલ્પર્સ જેને કહેવાય દાસીઓ વચ્ચે ઝઘડો થતો હતો. એ બે રસ્તે છડે ચોક ઝઘડો કરતી હતી. એટલે બૂમા બૂમ રાડા રાડ, અરે જા જા તું શું હવે મારી રાણી કેટલી બ્યુટીફુલ લાગે છે, ઐશ્વર્યા રાય જઈને પાછળ મૂકી દે. એટલે પેલી બીજી કે જારે જા મારી તો પ્રિયંકા ચોપડા છે, તો વિદેશમાં જેને કહેવાય એ ફેમસ, અરે એ ઐશ્વર્યા રાય વિદેશમાં પહેલા ફેમસ હતી, સમજી ગઈ તું, એમ કરીને બે જણીઓ ઝઘડતી હતી. હવે આણે તો આ સલાહ લીધી હતી કે ભાઈ બે જણા ઝઘડો કરતા હોય તો ત્યાં ઊભા રહીને જોવું નહીં, પણ હવે એ તો સલાહ એને પાછી આપી દીધી હતી. એ ડાપણ તો પાછું આપી દીધું. એટલે પેલો ઊભો રહ્યો અને ઊભા રહીને એને જોયું કે પેલી બે દાસીઓ ઝઘડો કરી રહી છે, એકબીજાને ગાળો ભાંડી રહી છે, અને આ છોકરો ડફોડની જેમ ઊભો ઊભો જોતો હતો. તે એમાંથી જે પેલી શું કહેવાય પેલી દાસી હતી ને, એણે કહું કે એ ભાઈ અહીંયા જો, તું વિટનેસ છે, તે જોઈ છે, હા તે જોયું છે, અમારો ઝઘડો જોયો, તે જોયું કે આ દાસી છે ને એને મને થપ્પડ મારી હતી પહેલા. તે પેલી બીજી દાસી કહું એ આ જુઠ્ઠાડી છે, તું અહીંયા ઉભો હતો ને, તે જોયું ને, યુ આર વિટનેસ ટુ ધ ફાઇટ ધેટ હેપન્ડ બિટવીન ધ ટુ ઓફ અસ, શી વોઝ ધ વન હુ કોલ્ડ મી નેમ્સ, શી વોઝ ધ વન હુ સેડ કે હું અક્કલ વગરની છું, બરોબર? ચલ રાજા પાસે આવ અને રાજાને તું આવીને કે આ ખરાબ છે. પેલી કહું તું આવીને કે આ ખરાબ છે. હવે છોકરો તો ફસાણો, દાસીઓ તો જતી રહી મહેલમાં, અને એ લોકો રાણીઓને મળી, અને રાણીઓની પાસે એ લોકો એને મીઠું મરચું ભભરાવીને વાતનું વતેસર કર્યું. અરે આવું તો થયું, તેવું થયું, ફલાણું થયું ને. એક છોકરો હતો રાણીના, છોકરાએ જોયું, એ તો વિટનેસ હતો, અને એણે જોયો અમારો ઝઘડો. એટલે બીજીએ બી એની રાણીને કહું કે અમારો ઝઘડો એણે જોયો, તો આપણે રાજાની પાસે એને બોલાવીને કહીએ કે તું અમારી પક્ષ તરફથી, અમારા પક્ષ તરફથી બોલ. ને પેલી એ કહું કે તું અમારા પક્ષ તરફથી બોલ. હવે ઓલો બિચારો સુડી વચ્ચે સોપારીની જેમ ફસાયો, એને દરબારમાં રાજાએ બોલાવ્યો. રાજાએ કહું સાચું બોલજે તું, ને તો તારું માથું કાપી નાખીશું જો જરા પણ જુઠ્ઠું બોલ્યો છે. તો હવે છોકરો ફસાણો, એને કંઈ યાદ રહેતું નહોતું. તો કે સાહેબ હું રાજાજી, હું જરા પ્રોપર હોમવર્ક કરીને આવું, હું બધું યાદ કરી લઉં છું, પ્રોપર ઝઘડો કે કોણે કોને શું ગાળો આપીને કોણે કોને શું કીધું, મને અત્યારે કંઈ સૂચતું નથી. એટલે રાજાએ કહું કાલે 12 વાગે આવી જજે તું, ઓકે, મારે જાણવું છે. ત્યાં તો એક રાણી આવીને કહું અમારો ઝઘડો પણ જોયો છે આણે. તો પેલી બીજી રાણી આવીને કહું કે હા હા બરોબર છે, અમારો ઝઘડો પણ જોયો છે, અને મેં કાંઈ નહોતું કહ્યું, મને આ તમારી પહેલી રાણીએ ગાળો આપી, એનો વિટનેસ છે આ. પેલો છોકરો એકદમ ડરી ગયો, અને પછી રાણીઓને પ્રાઇવેટલી મળ્યો અને કહું કે મેં તમારો ઝઘડો ક્યારે જોયો બેન? તો પેલી બંને રાણીએ કહું હવે તે અમે તો રાજાને આવું કહી દીધું છે, એટલે હવે અમે ખોટી ના પડવી જોઈએ, તે અમારો ઝઘડો જોયો છે, તું મારી તરફથી બોલજે. દાસી ગઈ તેલ પીવા, તું બોલજે કે આને મને થપ્પડ મારી હતી. પેલી કહું કે તું બોલજે કે આને મને લાત મારી હતી. ભલે કાલે 12 વાગે જવું, હવે મને હમણાં તો કંઈ સૂચતું નથી, હું મારા પપ્પાને પૂછીને આવું, કાલે 12 વાગે મારી તરફથી બોલજો, મારી તરફથી બોલજો. બંને જણાએ એને ધમકાવ્યો. તો પેલો બિચારો છોકરો જેને કહેવાય ઘરે જતો રહ્યો, અને એના ફાધરને કહ્યું એને કે આવું આવું થયું છે ને, મેં બે જણનો ઝઘડો જેને કહેવાય આવી રીતે વિટનેસ કર્યો, અને હવે આ ઉપાધિ ઊભી થઈ ગઈ છે. પેલા દાસીઓનો ઝઘડો જોયો અને રાણીઓને કહી દીધું, ને રાણીઓએ મને ઇન્વોલ્વ કરી દીધો, અને હવે રાજા પાસે જઈને મારે કાલે એમ કહેવાનું છે કે કઈ રાણીએ કોને પહેલા લાત મારીને કઈ રાણીએ કોઈ રાણીને પહેલા થપ્પડ મારી. એટલે આ બિચારો એકદમ હેરાન થઈ ગયો. તો કે હવે શું કરીએ? તો કે ચાલો ડાપણની દુકાન પર જઈએ, આપણને કદાચ અગસ્ત્ય કંઈક સોલ્યુશન કાઢીને આપે. એટલે એ લોકો દોડ્યા અગસ્ત્ય પાસે. તે અગસ્ત્ય પાછી ઉમો પાડતો તો બુદ્ધિની આંખોને ક્ષણમાં જગાડે એવી રૂડી રૂપાણી, તમે પાપણ લઈ લ્યો, થોડું ડાપણ લઈ લ્યો, આવો આવો સાહેબ આવો આવો, શું છે આજે? તો કે ભાઈ અમને એક થોડુંક ડાપણ જોઈએ છે. હા 10,000 રૂપિયા લાગશે સાહેબ, ભાવ વધી ગયા છે જસ્ટ હમણાં. શું છે હવે તો પાછા ટેક્સીસ બી બહુ છે, GST પણ લાગે છે, એટલે 10,000 રૂપીઝ. હા તો કે હા ભાઈ હા લેને આ 10,000 રૂપિયા, પણ કંઈક તું સારી સલાહ આપ. તો કે શું થયું? તો કે આણે આવી રીતે આ દાસીઓનો ઝઘડો જોયો, અને દાસીઓનો ઝઘડો જોયા પછી આવી બધી મુસીબત ઊભી થઈ છે. તો અગસ્ત્યએ વિચાર કર્યો, અને અગસ્ત્યએ કહ્યું ઓકે ઠીક છે, તમે છે ને કાલે 12 વાગે રાજાની સામે જજો, અને રાજા કંઈ પણ બોલે ને, એટલે ધારો કે રાજા એમ પૂછે તમને કે કઈ રાણીએ કોને પહેલા થપ્પડ મારી, સાચું બોલજો. તો તમારા દીકરા એમ કહેવાનું કે હા સોમવારે વરસાદ પડશે. એટલે છોકરાનો બાપ વિચારમાં પડી ગયો કે પણ એ પૂછે છે શું ને આપણે જવાબ શું? તો કે હા એટલે અમુક ખબર છે નેતાઓ હોય, આપણે નેતાઓને પૂછીએ કે શું લાગે છે હવે આ ગરીબી ક્યારે હટશે, કે વસ્તુઓના ભાવ ક્યારે ઓછા થશે, કે આ લોકડાઉન ક્યારે હટશે? તો એ લોકોની પાસે જવાબ ન હોય તો કેવું કંઈ બીજું જ કંઈ બોલે કે હા હા આપણે બહુ સરસ કામ કરી રહ્યા છે. એવી રીતે આડો અવડો જવાબ આપવો, જે સવાલ પૂછ્યો એના સિવાયનું જ કંઈક બોલવું. એટલે પેલો રાજા એમ સમજી જશે, એમ સમજવા લાગશે, કદાચ એને એમ લાગશે કે આ છોકરો તો ગાંડો છે. તો જો તો હું તમને રિહર્સલ કરાવી દઉં, એના તમારે બીજા 10,000 રૂપિયા આપવા પડશે. એટલે પેલા છોકરાના બાપે બીજા 10,000 રૂપિયા આપ્યા, અને આણે રિહર્સલ ચાલુ કર્યા. એટલે અગસ્ત્યએ કહું કે મને તું
પહેલી રાણીએ બીજી રાણીને લાત પહેલા મારી કે બીજી રાણીએ પહેલી રાણીને થપ્પડ પહેલા મારી? તો તમારે શું કહેવાનું? કેળા 24 રૂપિયા ડઝન થઈ ગયા છે, સસ્તા થઈ ગયા છે, અને કાંદાનું ખબર નહીં, પણ હવે હોલસેલમાં તો લગભગ 6 રૂપિયા કિલો છે. એટલે પેલો છોકરો સમજી ગયો કે હા અચ્છા, જે પૂછે એનું કંઈ ભલતો જ જવાબ આપવો. બીજે દિવસે 12 વાગે ગયો એટલે રાજા એને પૂછ્યું કે બોલ ભાઈ, કઈ રાણીએ કોને પહેલા માર્યો? સાચું સાચું બોલ. તો આણે એમ કહું કે સિલ્કના બી કુર્તા બને અને કોટનના પણ બને, પણ કોટનમાં છે ને ગરમી ન થાય, સિલ્કમાં ગરમી થાય. એટલે પેલો રાજા વિચારે ચડી ગયો કે આવા જવાબ તો હું આપું છું જ્યારે લોકો મારી પાસે આવીને કહે છે કે વરસાદ ક્યારે આવશે, ત્યારે હું આમ ઊંધા રવાડે ચડાવતો એવા જવાબ આપતો હોઉં છું કે હા બાજરી છે ને ડિસેમ્બરમાં સારી બાજરી ખાવી, કારણ કે ગરમ પડે ને. મને આવા જવાબ આપે છે? હું તો વાતને જેને કહેવાય આમ ફેરવી નાખવા માટે, આડે પાટે લઈ જવા માટે આવા આડા જવાબ આપું છું, પણ આ તો કંઈ વિચિત્ર જ છે. એટલે પાછું એને કહું, એ ભાઈ હું તને શું પૂછું છું, તું વિટનેસ હતો ને 2 રાણીઓની સામે ઊભો એ લોકોનો ઝઘડો જોતો હતો, મને સાચે સાચું કે ભાઈ પહેલી રાણીએ બીજીને થપ્પડ મારી કે બીજી રાણીએ પહેલી રાણીને પહેલા લાત મારી? સાચું બોલ. તો આને કહું હા, પણ ક્રિકેટમાં તો 11 લોકો જોઈએ, કારણ કે એક 12th ખેલાડી પણ હોવો જોઈએ, પણ એ છે ને ત્યાં આગળ પેવેલિયનમાં બેઠો હોવો જોઈએ. એટલે રાજા વિચારમાં પડી ગયો. એને એના પોતાના દરબારમાં કોકને બોલાવ્યો કે આ શું બોલે છે આ ભાઈ? તો કે ગાંડો લાગે, તમે જવા દો. અને રાણીની આ 2 રાણીઓ ક્યાં રસ્તા ઉપર જઈને ઝઘડતી હતી કે આણે જઈને વિટનેસ કર્યું? 1 નંબરનો ગાંડો લાગે છે. એટલે રાજાએ કહું ભલે, મને બી એમ લાગે છે આ ગાંડો છે, પણ એ પર નજર રાખજો, આ ક્યાંક ગાંડો હોવાનો આવી રીતે ડોળ કે એક્ટિંગ તો નથી કરી રહ્યો. એટલે પેલા છોકરાને એને જવા દીધો. છોકરો બહુ ખુશ થયો અને પપ્પા પાસે આવીને બોલ્યો કે હા માની ગયા રાજા કે હું તો ગાંડો છું, એટલે હવે આપણે કંઈ ટેન્શન જેવું છે નહીં, અને મારી પાસેથી જેને કહેવાય કોઈ રાણી મને કંઈ કરી શકે એમ નથી. બધાને એમ લાગી ગયું છે કે સર્ટિફાઈ થઈ ગયું છે કે હું ગાંડો છું. તો કે પણ હવે તારે તો પરમનન્ટલી ગાંડા થઈને રહેવું પડશે. તો પછી એના લગ્નની વાત આવી કે ભાઈ આપણે છે ને સારી કોઈ છોકરી જોઈએ ને લગ્ન કરી નાખીએ. તો હવે લગ્ન જ્યારે થવાના હતા ને ત્યારે એક રાણીની દાસીની જ દીકરી સાથે આનું શક પણ ગોઠવાયેલું, એનું માગું આવેલું. તો પેલી દાસી આવીને એટલે આ છોકરાએ પાછું ગાંડા જેવું વર્તન કરવાનું ચાલુ કર્યું. છોકરીએ રિજેક્ટ કરી નાખવાની કે ના આવા ગાંડા સાથે લગ્ન ન થાય. એટલે હવે છોકરાના બાપને ટેન્શન થયું કે હવે આખી જિંદગી કઈ થોડી ગાંડા થઈને રહેવાય, તો આનું શક પણ નહીં થાય, લગ્ન નહીં થાય. એટલે પાછા એ લોકો ગયા ડાપણની દુકાન. ત્યાં આગળ આપણો અગસ્ત્ય એઝ યુઝ્યુઅલ બોલતો તો બુદ્ધિની આંખોને ક્ષણમાં જગાડે એવી રૂડી રૂપાળી તમે પાપણ લઈ લ્યો, થોડું ડાપણ લઈ લ્યો. એટલે છોકરોને એના બાપ અંદર ગયા ને કે ભાઈ હવે આ મારો છોકરો પરમનન્ટલી ગાંડાની જેમ એક્ટિંગ ક્યાં સુધી કર્યા કરશે, તું આમાંથી કંઈ સોલ્યુશન કાઢી આપને. હા આપું તમને ડાપણ? હાજી આપને. જરા ભાવ વધી ગયો છે, શું છે હવે અમુક બીજા સેસ ટેક્સ પણ લાગી ગયા છે ને, તો હા ભાઈ આ બોલને ભાઈ કેટલા પૈસા જોઈએ? તો કે હવે 25,000 રૂપિયા લાગશે એડવાઇસના. તો કે ભલે હા 25,000 રૂપિયા લે. એમ કરીને 25,000 રૂપિયા આપ્યા. તો કે હવે આમાંથી બહાર કેમ નીકળવું? તો કે જો તમે જરા જોજો કે રાજા છે ને બહુ જ સારા મૂડમાં હોય ને, બહુ જ સારા મૂડમાં, ત્યારે આ છોકરાને કહેજો કે ત્યાં જાય અને સાચે સાચું બધું બોલી દે. અમારી દુકાને આવ્યો અને પછી શું થયું ને પેલી સલાહ શું આપીને તમે પછી રિટર્ન કરીને પછી એને જોયું ઓલી દાસીઓનો ઝઘડો ને બધું સાચે સાચું કહી દો. એટલું અનબિલિવેબલ લાગશે કે રાજા હસી પડશે, પણ એ સારા મૂડમાં હોવો જોઈએ. એટલે પેલા છોકરાએ કહ્યું ભલે હવે હું સારા મૂડની રાહ જોઈશ. એટલે રાજા ગયા હતા શિકારે, ને શિકારથી તો પાછા આવતી વખતે એને ત્રીજી રાણી, બોલો કેટલો બિચારો 2માં ફસાયેલો ઓલરેડી, એને મેં ત્રીજી મળી, બહુ સુંદર હતી. તે ત્રીજી કરીને લઈ આવ્યો, ત્રીજી રાણીને લઈને આવ્યો, બહુ ખુશ હતો. અરે વાહ મને તો 3 મળી ગયા, હા 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 કેટલી સરસ હે. તો એકદમ ખુશ હતો અને બધું પ્રોગ્રામ રાખ્યો હતો. આપણે રિસેપ્શન જેને કહેવાય ને, તો એને એક પ્રકારનું રિસેપ્શન રાખ્યું હતું ને આખા ગામને બોલાવેલો. તો એકદમ ખુશ હતો. બધા ત્યાં આગળ બધા સિંગર્સ હતા, બધા ગઝલો ગાતા હતા અને ડાન્સ ચાલતો હતો અને પાર્ટી ચાલતી હતી ને બધું ખાવા પીવાનું ખૂબ બધું હતું. તો એમાં આપણો છોકરો ગયો અને કે રાજાજી કેમ છો તમે? તો કે આવ્યો પેલો ગાંડો. તો કે હા કેમ છો? બહુ સરસ છે તમારી પાર્ટી વાર્ટી, તમારી 3rd રાણી તો હો. જો કે તમે તો એના કરતા વધારે હેન્ડસમ છો. એટલે રાજા થોડો ચગ્યો ને એકદમ ખુશ થયો. શું કરવું હવે, બધી છોકરીઓ મારા પર મરે છે તો હવે શું કરવું, પણ હેન્ડસમ તો હું છું જ. પેલા છોકરાને રિયલાઇઝ થયું કે આ રાજા સારા મૂડમાં છે. એટલે એણે ધડ દઈને કહી દીધું કે રાજાજી મારે કન્ફેશન કરવું છે, એકચ્યુઅલી હું ગાંડો નથી. શું વાત કરે તું? તો કે હા આવું થયું હતું, આવી રીતે હું અગસ્ત્યની દુકાન પર ગયો ને પછી મેં આ એડવાઇસ લીધી ને પછી આમ થયું તેમ થયું, ફલાણું થયું ઠીકણું થયું, આખો એને ફ્લેશબેક આખો કહી દીધો. એટલે રાજા કે એટલે ખરેખર ડાપણની દુકાન એવી કોઈક દુકાન છે એમ કરીને રાજા ખૂબ જેને કહેવાય પેટ પકડીને હસવા માંડ્યો ને એકદમ રાજી થઈ ગયો. પણ મને આ દુકાન જોવી છે, મારે જોવી જ છે દુકાન, તું મને લઈ જા. તો કે આપણે આ બજારમાં જ છે દુકાન. એટલે રાજાજી આવ્યા દુકાને, દુકાન અગસ્ત્ય
ઊભો થયો અને કહું કે આવો આવો બુદ્ધિની આંખોને ક્ષણમાં જગાડે એવી રૂડી રૂપાળી તમે પાપણ લઈ લ્યો, થોડું ડાપણ લઈ લ્યો. સાહેબ પણ તમે તો રાજા છો, તમને બુદ્ધિની શું જરૂર, તમને સલાહની શું જરૂર? તો કે ના, તું મને આ ₹1,00,000 લે અને મને તું એક સરસ જેને કહેવાય શું કહેવાય ડાપણ આપ, કંઈક અચ્છા વાલા દેના, આપણે કહીએ ને અચ્છા વાલા. તો રાજા હું તો થોડા હાફૂસ વાલા દેના. તો પેલા અગસ્ત્યે કહું ફાઇન, તમે છે ને રાજાજી, તમે તો રાજા છો, આમ તો તમને બધું જ ખબર પડે, પણ કોઈ પણ સ્ટેપ લેતા પહેલાં ખૂબ વિચારજો. થિંક વેરી ડીપલી બિફોર ટેકિંગ એન ઇમ્પોર્ટન્ટ સ્ટેપ એસ્પેશિયલી. રાજાએ કહું ઓકે, આઈ થિંક ધીસ ડાપણ ઇઝ નીડેડ બિકોઝ આઈ એમ વેરી રેશ. સી પહેલી વાર જો મને આ મોટી રાણી જે છે લોહી પીણી એ મને મળી તો મેં હા પાડી દીધી, પડી ગયો. પછી એની જ માસીની દીકરી બીજી મને ત્યાં મારા પહેલાં જ લગ્નમાં જ મને એ ગમી ગઈ સાડી. તો એ લોકોએ કહ્યું સાડી આધી ઘરવાળી હોતી હતી, મેં એને સિરિયસલી લીધું ને એની સાથે લગ્ન કરી લીધા. અને જો મારા હાલ શું છે. અને એટલામાં ઓછું હતું કે ભાઈ હું ત્યાં ગયો કોક એક શું કહેવાય ફંક્શનમાં, તો ત્યાં મને 3G જડી ગઈ. તો 3Gને હું બહુ ગમી ગયો, મને 3G ગમી ગઈ, તો 3Gને લઈને આવ્યો. એટલે મને આ પ્રોબ્લેમ છે. નો, આઈ ડોન્ટ થિંક બિફોર આઈ એક્ટ. તો થેન્ક યુ વેરી મચ ફોર ધીસ એડવાઇસ. હવેથી હું ખૂબ વિચાર કરી અને પછી જ પગલું ભરીશ. આઈ વિલ થિંક વેરી ડીપલી એન્ડ ટ્વાઇસ બિફોર આઈ ટેક અ સ્ટેપ. પછી તો પાછા ગયા રાજા ગયા પોતાના દરબારમાં, પણ અગસ્ત્યની દુકાન જેને કહેવાય ચાલવા માંડી. એટલી ચાલવા માંડી કારણ કે રાજા ખુદ આવીને સલાહ લઈ ગયા. એટલે એમણે લખ્યું ઓથોરાઇઝડ શોપ ફોર ડાપણ ફોર વિઝડમ એન્ડ ધ કિંગ હિમસેલ્ફ હેઝ બોટ વિઝડમ ફ્રોમ મી. સો એ તો ફેમસ થઈ ગયો. એટલે બધા લોકો આવે એની પાસે અને એણે પોતાના કાર્ડ છપાવ્યા અને નાની નાની વસ્તુની ડાપણ આપે. કઈ રીતનું ડાપણ? તો કે આપણે જેને કહેવાય ને કે લુક બિફોર યુ લીપ, છલાંગ મારતા પહેલા જરા જોજો. એન્ડ અ બર્ડ ઇન ધ હેન્ડ ઇઝ વર્થ 2 ઇન ધ બુશ. જેના પરથી આવડી બધી ફેબલ્સ બની. એ બધી જે કહેવતો છે કે શાંત પાણી ઊંડા હોય, એ બધી કહેવતો છે. અમુક આફ્રિકન પેરેબલ્સ બી છે, અમુક આફ્રિકન કહેવતો બી છે કે લોકસ્ટનું ધાડું આવે એની પહેલાં તમારા પ્લાન્ટને તમે કવર કરી લો. જેને કહેવાય ને કે કૂવો ખોદવો ત્યારે નહીં જ્યારે આગ લાગે, આગ પહેલાં જ કૂવો ખોદીને રાખવો જોઈએ. આ પ્રકારની બધી સલાહો આપવા માંડ્યો ને ધડ 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 એની દુકાન તો ચાલવા માંડી. એ દરમિયાન જેને કહેવાય રાજા પડ્યો બીમાર. બહુ જ આઈ થિંક પહેલો કોરોના વાયરસનો પેશન્ટ એ રાજા હતો, તો COVID-19નો. તો એને આઈ થિંક એવું થયું હશે કંઈક, અને એનો તો કોઈ ઇલાજ નહોતો ને કોઈને કંઈ ખબર નહોતી પડતી. એ લોકોએ ટ્રમ્પને ફોન કર્યો હશે કદાચ. તો ટ્રમ્પે કંઈ ભગવાન જાણે શું કીધું એને, ક્લોરોક્વિનાઇન. તો કે ક્લોરોક્વિનાઇન તો અહીં ઇન્ડિયામાં વધારે છે, અમેરિકાથી શું મંગાવવાની, એમ કરીને પછી એ લોકોએ બધી જાત જાતની દવાઓના બધા ટ્રાયલ્સ કર્યા. તે રાજાની તબિયત કંઈ બહુ સુધરતી નહોતી, બગડતી ગઈ. પણ એણે છે ને આ અગસ્ત્યએ જે એને ડિસિશન આપેલું ને, ડિસિશન નહીં, આ શું કહેવાય ડાપણ આપેલું ને કે ભાઈ લુક એન્ડ થિંક ટ્વાઇસ બિફોર ટેકિંગ એની સ્ટેપ, એણે દરેક વસ્તુ પર લખીને રાખેલું, ઇન્ક્લુડિંગ એની રાણીઓના માથા ઉપર. એટલે જ્યાં પણ જાઓ ને તમે પંખા ઉપર જુઓ કે આમ તકિયા ઉપર જુઓ કે તમે થાળી ઉપર જુઓ કે કપ રકાબીના કપ ઉપર જુઓ, ત્યાં લખેલું હોય કોઈ પણ પગલું ભરતા પહેલા ખૂબ વિચાર કરજો. થિંક વેરી ડીપલી બિફોર ટેકિંગ એની સ્ટેપ. ઇટ વોઝ રિટન ઓન એવરીથિંગ દેટ હી હેડ ઇન હિઝ એન્ટાયર પેલેસ. પણ એની તબિયત સુધરતી નહોતી. તો એક દિવસ છે ને રાણીએ, એક પહેલી રાણી જે હતી ને એને રિયલાઇઝ થયું કે યાર હવે આ રાજા બહુ બોરિંગ છે, બહુ ત્રાસ આપે છે, બહુ ટોર્ચર છે ને બુઢ્ઢો છે, અને આપણે 1 2 3 કરી નાખીએ. એટલે એણે મુનિમજી સાથે શું કહેવાય હાથ મેળવ્યા અને એક વૈદ્યજીને બોલાવ્યા, ડૉક્ટરને. એને કહું કે ડૉક્ટર સાहब आप ज़रा ये दवाई ना ये ट्राई करके देखिए, शायद ये हमारे राजा के COVID-19 पे असर करेगा. એટલે COVID-19ની જે પણ કંઈ બીમારી હશે તો કે ભલે ભલે આપણે ટ્રાય કરીએ. અને એ લોકોએ કંઈક ભલતી જ દવા નાખી જેમાં કંઈ ઝેરવેર હતું. તો એ ઝેરનો પ્યાલો લઈને ડૉક્ટર ગયો રાજા પાસે ને એને રાજાને કહું કે રાજાજી આ જરા દવા લઈ લે તો તમારે આ જે રોગ જે થયો છે એ રોગ તમારો જતો રહેશે. એટલે રાજાએ કપ લીધો, પણ કપની ઉપર લખેલું હતું કે કોઈ પણ પગલું ભરતા પહેલા ખૂબ વિચાર કરજો જી. એટલે રાજાએ વિચાર કર્યો કે આ અચાનક ક્યોર મળી ગયો, આ તો રોગનું કોઈ નિદાન પણ નહોતું કરી શકતું, અને આ ડૉક્ટરને તો મેં જોયો પણ નથી. અને ખૂબ વિચારવા માંડ્યો. અને એણે પેલા ડૉક્ટરને કહું કે શું છે શું આમાં. તો પેલો ડૉક્ટર થોડો નર્વસ થયો. એકચ્યુઅલી સરસ છે દવા. નહીં કેવી છે દવા એ નથી પૂછ્યું મેં, છે શું દવામાં.
ના ના, એટલે આમ ચાખી જુઓ તમે. ખીચડી લઈને આવ્યા છો, દવા છે, દવામાં ચાખવાનું શું હોય? હે, મૂર્ખા જેવી શું વાત કરો? સાચું સાચું બોલવામાં છે શું? તો કે મને ખબર નથી સાહેબ, મને તો રાણી માએ કહું કે આ દવા તરીકે તમે આપી દો રાજાને. અને રાજાને રિયલાઇઝ થયું કે કંઈક લોચો છે આમાં. એટલે રાજાએ કહું કે આ લાવ, રાણીને જ બોલાવો. અને રાણીને કહું, જરા જોતો આ પીતો જરા તું, હે, તે મોકલાવ્યો છે ને આ વૈદ, જેને ખબર નથી કે આ શું છે, તો તું જ પીને મને બતાવો કે આ શું છે. તો પેલી રાણી કે મને આજે મારે ઉપવાસ છે, ઉપવાસમાં દવા ચાલે ના, પણ મેં દવાનું જ આજે મેં દવાની બાધા લીધી છે, મીઠાઈ નથી ખાવાની, દવા નથી ખાવાની, એટલે હું તો ટ્રાય નહીં કરીશું. આપણે મુનિમને કહીએ ને, એટલે પેલો મુનિમ આવ્યો અને મુનિમ તો એકદમ ડરી ગયો. અને મુનિમે કહ્યું, જો ભાઈ હું તમને સાચું સાચું કહી દઉં છું રાજાજી, મને તો રાણીમાં એ કહું કે આ એમાં નાખીને આપી દો એટલે તમારું કાસળ નીકળી જાય, તમે ખતમ થઈ જાઓ, તમે હવે બહુ બોરિંગ થઈ ગયા છો. એટલે રાણીએ આખો આ પ્લાન કરેલો હતો અને રાજાને રિયલાઇઝ થયું કે અચ્છા, એટલે દે વર ટ્રાઇંગ ટુ પોઈઝન મી, મને ઝેર આપીને મારો કાસળ કાઢી નાખવાના હતા. એટલે એને વોર્નિંગ આપી, રાણીને પોતાને માવતરે મોકલી દીધી અને મુનિમજીને પણ કાઢી મૂક્યા. અને પેલા વૈદજીને કહું, બીજી વાર આવી રીતે તમે તમારી દવા છોડીને કોઈ બીજાની દવા નહીં આપો, સમજી ગયા? બિહેવ લાઈક અ રિસ્પોન્સિબલ ડોક્ટર. તમે પેલો શપથ લીધી હશે કે નહીં વૈદ બનતા પહેલા? પેલો વૈદ કે હા, એટલે આમ તો મેં પૈસા ખવડાવીને બી આમ તો સર્ટિફિકેટ લીધેલું, પણ કંઈ વાંધો નહીં, હવે હું બહુ જ ઓનેસ્ટલી પ્રેક્ટિસ કરીશ, એમ કરીને ડૉક્ટર પણ જતો રહ્યો. અને રાજાને રિયલાઇઝ થયું કે અગસ્ત્યને જે આપી હતી સલાહ, એ જે ડાપણ આપેલું, એ ડાપણ એને એટલું બધું કામ લાગ્યું કે એ અગસ્ત્યની દુકાને ગયો અને એણે કહ્યું કે આ દુકાન મૂક અને તું મારા દરબારમાં આવી જા અને મારા દરબારમાં આવીને મારો સૂચક અને સલાહકાર બન. એટલે પેલા અગસ્ત્યએ કહું, હા પણ જરા સેલેરીની વાત કરી લે સાહેબ. નહીં, કશો છે, કંઈ ધંધો એ ધંધો. રાજાએ કહું, તું મોં માંગી રકમ માગને ભાઈ, તને જે જોઈએ હું તને આપીશ, એમ કરીને પછી અગસ્ત્યને એ પોતાના દરબારમાં લઈ ગયો. અને અગસ્ત્ય પછી તે દિવસથી દરબારમાં જેને કહેવાય કન્સલ્ટન્ટ બની ગયો. એટલે ત્યાર પછી જેને કહેવાય આવી રીતે એડવાઇસ આપવી અને એક બે ટેબલ નાખી અને વી આર કન્સલ્ટન્ટ્સ નામનો એક આખો પ્રોફેશન સ્ટાર્ટ થયું. સો અગસ્ત્ય વોઝ અ ફર્સ્ટ કન્સલ્ટન્ટ જે ડાપણ વેચતો હતો અને જેની દુકાનનું નામ હતું ડાપણની દુકાન, ધ વિઝડમ સ્ટોર. તો આ હતી મારી વાર્તા. હું આશા રાખું છું કે તમને મજા આવી હોય. અને ન મજા આવી હોય તો કંઈ કમ્પલસરી તો છે નહીં કે આપણે આ જોવું જ રહ્યું, પણ જો મજા આવી હોય તો લોકોને કહેજો. મોરલ ઓફ ધ સ્ટોરી તો તમે સમજી જ ગયા છો, હું નથી સમજો, પણ તમે તો સમજી જ ગયા છો. વાર્તા બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, મોરલ હોય કે ન હોય, તમારે જે મોરલ તમારી રીતે એમાંથી લેવું હોય એ લઈ લેજો. પણ એક વસ્તુ યાદ રાખજો કે ધારો કે તમે આવી કોઈ કન્સલ્ટન્સી ચાલુ કરો, કોઈને કોઈ પણ એડવાઇસ આપવાની, તો સાચી એડવાઇસ જરૂર આપજો, ઠગતા નહીં. કારણ કે કન્સલ્ટન્સી એક એવી વસ્તુ છે જેમાં લોકો જે ઇનએક્સપિરિયન્સ્ડ હોય, જે લોકોને બહુ ખ્યાલ ન હોય, એ લોકો એક્સપર્ટ એડવાઇસ લેવા આવતા હોય તમારી પાસે. તો એને સાચી એક્સપર્ટીઝ તમારી જે હોય એના આધાર પર જ એડવાઇસ આપજો. એમને પૈસા લઈને બેવકૂફ ના બનાવતા. મારું આ તારણ છે મોરલ ઓફ ધ સ્ટોરી આખી વાતમાંથી. તો આશા છે કે તમને બહુ મજા આવી હોય. અને આઈ થેન્ક everyone for having heard my story and look forward to sharing more stories with you. Thank you.